સુરતના અડાજણ વિસ્તારમાં બિલ્ડરનો વિરોધ સામે આવ્યો છે। સ્થાનિકોએ નારેબાજી કરી બિલ્ડરની કામગીરી સામે બેદરકારીનો ગંભીર આક્ષેપ લગાવ્યો છે। શું છે આખો મામલો આપણે સ્થાનિકો પાસેથી જાણીશું કે કઈ રીતે એમને આજે આ વિરોધ નોંધાવવાની ફરજ પડી। જી, આપનું નામ? મારું નામ ભાવેશ કુલકર્ણી છે। હું પેલેડિયમ સ્કાય સોસાયટીમાં પ્રેસિડેન્ટ છું। અમે છેલ્લા 2 વર્ષથી અહીંયા વસવાટ કરીએ છીએ। આ જે લોકેશન છે તે ગંગેશ્વર મહાદેવ મંદિરની બરાબર પાછળ આવેલું આ બિલ્ડિંગ છે। છેલ્લા 2 વર્ષમાં અમે અનેક વખત બિલ્ડરોને જે અધૂરા કામ બાબતની રજૂઆત કરી, અમે અનેક વખત એમને લેખિત પણ રજૂઆત કરી, જેમ કે ફાયર સિસ્ટમ છે, સ્પાન એક્સપાન્શન જોઈન્ટ છે, એ સહિતના જે દરેક ફ્લેટમાં ભેજ અને લીકેજના પ્રશ્નો છે। કેટલાક ફ્લેટોમાં તો એવું બન્યું કે જે ગેસના જે પાઇપ આવે એ પણ ફાટી ગયા હતા। તો આટલી જ્યારે ગંભીર મુદ્દાઓ પર અમે જ્યારે એમની રજૂઆત કરી તો એમનું ચોખ્ખું એવું કહેવાનું હતું કે તમે જઈ શકો રેરામાં। તો અમે રેરા હેઠળ કમ્પ્લેન નોંધાવી છે અને એમાં પણ એ લોકો હજુ અપિયર નથી થયા, પણ અમે એ ચોક્કસથી એ કમ્પ્લેન ફાઇલ કરી છે। ચોક્કસ તમે વાત કરી કે અહીંયા બિલ્ડરોની આટલી મોટી બેદરકારી છે। આ બિલ્ડરો કોણ છે? એ મુખ્ય બેનર એ લોકોનું માર્વેલા ગ્રુપ છે અને એમના હેઠળ 129 ઇન્ફ્રાના એ લોકો ભાગીદારો છે। મુખ્યત્વે એમાં જય અરુણ નાયક, જયેશ દેસાઈ, જુલુ બદામી, પછી દીપેન દેસાઈ અને તુષાર પંડ્યા, એમ એ લોકો 5 ભાગીદારો છે। એમને અમે જ્યારે પણ રજૂઆત કરવા જતા ત્યારે દાદાગીરી પણ હતી અને એ લોકો કહેતા પણ હતા કે તમારે રેરામાં તમે જવું હોય તો તમે જઈ શકો। ચોક્કસ આપણી સાથે બીજા સ્થાનિકો ઉપસ્થિત છે, તેમની પાસેથી જાણીશું કે બેઝમેન્ટને લઈને પણ અનેક પ્રશ્નો છે। શું છે આપનું નામ? નિકુંજ પટેલ। હું અહીંયા એક સભ્ય છું માર્વેલા ગ્રુપમાં। ઓકે, અહીંયા મેઇન અમને બિલ્ડરે કીધેલું હતું, કમિટમેન્ટ કરેલું હતું કે 2 કાર પાર્કિંગ માટે અને બાઇક પાર્કિંગ માટે કમિટમેન્ટ કરેલું હતું, પણ આજ દિન સુધી કોઈપણ પ્રકારની પાર્કિંગની ફાળવણી કરવામાં આવી નથી। કોઈપણ પ્રકારના ડેડિકેટેડ પાર્કિંગ એલોટ કરવામાં આવ્યા નથી અને ડ્રોઈંગ મુજબ પણ અહીંયા એટલીસ્ટ 1 કારનું પાર્કિંગ ખાલી બતાવવામાં આવેલું છે। તો 2 કારનું પાર્કિંગ કઈ રીતે આપશે એ અમને મેઇન પ્રોબ્લેમ છે। બીજી પણ સમસ્યાઓ છે, તમે કહો છો કે બેઝમેન્ટમાં પણ ઇસ્યુ છે, પાણીની લાઇન, ડ્રેનેજની લાઇનના પણ ઇસ્યુ છે। શું છે આખો મામલો? બેઝમેન્ટમાં મેઇનલી 2 બિલ્ડિંગની નીચે જે સ્પાન એક્સપાન્શન જોઈન્ટ છે એમાંથી વારંવાર લીકેજનો પ્રોબ્લેમ રહે છે। વરસાદના સમયમાં આ પ્રોબ્લેમ મુખ્ય રહે છે, જેના કારણે આપણું મેઇન સ્ટ્રક્ચર છે એ વીક અને નબળું પડવાનો ઘણા ચાન્સ છે। આ મામલે અમે બિલ્ડરને વારંવાર કીધેલું છે અને બિલ્ડરે આશ્વાસન આપેલું હતું, પણ આજ દિન સુધી એના માટે કોઈ નિરાકરણ લાવેલું નથી અને છેલ્લે અમને કીધેલું કે તમે તમારી રીતે કરી લો, અમે કરીશું નહીં। અને ડ્રેનેજ મામલે પણ નીચેથી જે ગટર વ્યવસ્થા છે એ પણ વારંવાર ઉભરાઈ છે અને એ મામલે અમે સ્થાનિકોએ જાતે ફંડ ઉઘરાવીને એનું નિરાકરણ કરેલું છે। જો આપની માંગ નહીં સંતોષાય તો તમે આગામી દિવસોમાં શું પગલાં લેશો? આમાં તો આ મામલે અમે રેરામાં કમ્પ્લેન કરેલી છે અને ન્યાય પર અમને ન્યાય વ્યવસ્થા પર અમને પૂરો વિશ્વાસ છે કે અમને ન્યાય મળશે। ચોક્કસપણે આ હતા પેલેડિયમ સ્કાયના સ્થાનિકો કે જેમને કહ્યું કે અમને ન્યાય પર પૂરો ભરોસો છે અને બિલ્ડર પોતાની જવાબદારી સમજી અમને તાત્કાલિક ધોરણે અમારી સુવિધાઓ પૂર્ણ કરે તેવી અમારી માંગ છે। કેમેરામેન મુન્ના મલબારી સાથે ધરતી પટેલ, S24 ન્યૂઝ, સુરત। મારું નામ પ્રીતિ કુલકર્ણી। અમે પેલેડિયમ સ્કાય અડાજણ રહીએ છીએ અને અમને બિલ્ડરે અમે 2 વર્ષથી અહીંયા રહેવા આવ્યા છે, પણ અમે 5 વર્ષથી બુકિંગ કરી રાખ્યું છે, જ્યારે અમને બિલ્ડરે ફેસિલિટી આપી નથી। અમને મુખ્યત્વે જે એમણે બ્રોશરમાં અમને જાણ કરી હતી કે આવી રીતે અમે બધી ફેસિલિટી આપીશું, પણ એમણે એવી રીતે કોઈ ફેસિલિટી આપી નથી। હા, અમે બહુ બધી વાર ગયા પણ છે, ઇવન અમે લેડીઝ પણ અમે ત્યાં જઈને અમે રજૂઆત કરી, પણ અમારી લેડીઝને હા કહીને અમને કહીને પણ નથી એ કામ થયું છે। જે પણ એમણે અમને કમિટમેન્ટ કરી છે એ બધી વહેલા તકે પૂરી કરો અને જે પણ એ જાનહાનિ કે એવું કંઈક પણ થાય તો એમની જવાબદારી થશે।